ધોરણ 6 વિષય ગણિત. એમાં જ આપણે જોઈશું ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત. સંખ્યા સાથે રમતમાં આજે આપણે જોઈશું ભાગ 6. આગળના ભાગમાં આપણે શીખી ગયા સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ. બરાબર. આગળના જે 5મો ભાગ હતો એમાં આપણે જોયું કે સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ, જેમાં આપણે 10ની વિભાજ્યતાની ચાવી, 5ની વિભાજ્યતાની ચાવી, 2ની વિભાજ્યતાની ચાવી, 3ની વિભાજ્યતાની ચાવી અને 6ની વિભાજ્યતાની ચાવી જોઈ. બરાબર. હવે આજે આપણે આગળ જોઈશું 4ની વિભાજ્યતાની ચાવી. હવે 4ની વિભાજ્યતાની ચાવીમાં આપણે જોવાનું છે કે જ્યારે પણ કોઈ પણ રકમ આપી હોય, 2થી વધુ રકમ, અહીંયા ઉદાહરણ તરીકે આપણને આપી છે કે 212, 1936, બરાબર, આવી કોઈ મોટી રકમ આપી હોય ત્યારે આપણે એને કઈ રીતે જાણી શકીએ કે આ 4ની વિભાજ્યતાની ચાવીમાં આવશે કે નહીં. બરાબર. તો દાખલા તરીકે 212 આપ્યા છે. 4ની વિભાજ્યતાની ચાવીમાં આપણે એકમ અને દશક, એકમ એટલે કે 2, દશક એટલે 1, બરાબર, જે 2 અંક છે, બરાબર, જે 2 અંક દ્વારા જે રચાયેલી સંખ્યા છે 12, બરાબર, જે સંખ્યા છે 12, જેને આપણે શું 4 વડે ભાગી શકીએ છીએ? તો 4 તરી 12. તો આ સંખ્યા 212 એ 4 વડે ભાગી શકાય છે. માટે 4ની વિભાજ્યતાની ચાવીમાં એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એવી રીતે 1936, તો એના એકમ અને દશકના અંક બને છે 6 અને 3, એટલે કે કઈ રકમ બને છે અહીંયા? 36, બરાબર. તો શું 36ને આપણે 4 વડે ભાગી શકીએ છીએ? 4 9 36. તો આપણે એવી જ રીતે કે આ રકમ પણ એટલે કે 1936ને પણ આપણે 4 વડે ભાગી શકીએ છીએ. માટે આ 4 વડે વિભાજ્ય છે. પડી ખબર? માટે આપણે 4ની વિભાજ્યતાની ચાવીમાં શું યાદ રાખવાનું છે? ખબર છે, લાસ્ટ પાર્ટમાં આપણે બધું એવી રીતે જ યાદ રાખતા હતા. મેં તમને કીધું હતું આટલા પોઈન્ટ યાદ રાખવાના. એવી રીતે કે જો કોઈ પણ સંખ્યામાં, બરાબર, તેના છેલ્લા 2 અંકો એટલે કે દશક અને એકમના અંક દ્વારા રચાયેલી સંખ્યાને જો 4 વડે ભાગી શકાય તો તે પૂરી રકમને એટલે કે પૂરી સંખ્યાને 4 વડે વિભાજ્ય છે તેવું ગણવામાં આવે છે. બરાબર. હવે જુઓ, આ થઈ આપણી 4ની વિભાજ્યતાની ચાવી. આપણને યાદ છે કે મોસ્ટ ઓફલી આપણે આગળના પણ જે વિભાજ્યતાની ચાવી હતી એમાં પણ આપણે એવી રીતે જ કર્યું હતું. યાદ છે? 10ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું કે જો કોઈ સંખ્યામાં એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને 10 વડે ભાગી શકાય છે. 5ની વિભાજ્યતાની ચાવીમાં આપણે શું કર્યું હતું કે જો કોઈ સંખ્યામાં એકમનો અંક 0 અથવા 5 હોય તો તેને 5 વડે ભાગી શકાય છે. 2ની વિભાજ્યતાની ચાવીમાં આપણે શું કીધું હતું કે જે સંખ્યાના એકમના અંક પર, બરાબર, એકમના અંકના સ્થાન ઉપર 0, 2, 4, 6 અથવા 8 છે, બરાબર, તો તેને 2 વડે ભાગી શકાય છે. એવી રીતે 3માં, તો 3માં આપણે શું કર્યું હતું કે જે પણ રકમ આપી હોય, દાખલા તરીકે 415, તો 4 + 1 + 5, એવી રીતે, તો એ ત્રણેયનો સરવાળો, બરાબર, એ ત્રણેયનો જે સરવાળો છે એ સરવાળાને શું 3 વડે ભાગી શકાય? તો એ જે રકમ હોય 415, બરાબર, તો એ રકમને પણ 3 વડે ભાગી શકાય એવું હતું. 6ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું કે જો કોઈ સંખ્યાને 2 અને 3 વડે ભાગી શકાય તો તે સંખ્યાને પણ 6 વડે ભાગી શકાય, બરાબર. એવી જ રીતે 4માં પણ એવું છે કે જો તેના છેલ્લા 2 અંકો એટલે કે એકમનો અંક અને દશકના અંક દ્વારા જે રચાયેલી જે સંખ્યા છે તેને 4 વડે ભાગી શકાય તો તે સંખ્યા 4 વડે વિભાજ્ય છે. ઓકે, ચલો હવે આપણે આવીશું 8ની વિભાજ્યતાની ચાવી પર. 8ની વિભાજ્યતાની ચાવીમાં 4 અંકથી વધુ અંકની સંખ્યા, બરાબર, 4 અંકથી જો કોઈ મોટી સંખ્યા આપણને આપી હોય અથવા તો 3 અંકથી મોટી સંખ્યા હોય, દાખલા તરીકે અહીંયા આપણને આપ્યું છે કે 1000, 2104, 1416, તો શું એને 8 વડે ભાગી શકાય? તો એમાં આપણે શું કરવાનું છે? એના એકમ, દશક અને 100ના સ્થાન પર જોવાનું છે.
બરાબર. એના એકમ, દશક અને સોના સ્થાન પર જોવાનું છે શું એ 3 અંકની જે બનતી જે સંખ્યા છે નવી, બરાબર, શું એને 8 વડે ભાગી શકાય? દાખલા તરીકે અહીંયા આપણે આ લોકોએ લીધું છે અહીંયા 104. દેટ મીન્સ કે 2104માં પાછળની જે 3 એકમ, દશક, 100ની જે સંખ્યા છે એ લીધી છે. દેટ મીન્સ કે 104, 416. તો શું એ સંખ્યાને 8 વડે ભાગી શકાય છે? બરાબર. જેમાં 100, દશક અને એકમના સ્થાન પર, એટલે કે છેલ્લા 3 અંકથી રચાયેલી સંખ્યાને 8 વડે ભાગી શકાય. તો જે ઉદાહરણમાં આપણને જે આપેલી રકમ છે, જે 4 અંકથી વધુ છે કે 3 અંકથી વધુ છે, તો તે સંખ્યા પણ 8 વડે વિભાજ્ય છે. પડી ખબર? તો આમાં આપણે કયો પોઈન્ટ યાદ રાખવાનો છે કે જો જે સંખ્યામાં છેલ્લા 3 અંકો દ્વારા રચાયેલી સંખ્યાને 8 વડે ભાગી શકાય તો તે પૂર્ણ સંખ્યાને પણ 8 વડે ભાગી શકાય છે. પડી ખબર? આ થઈ આપણી 8ની વિભાજ્યતાની ચાવી. કઈ થઈ? 8ની વિભાજ્યતાની ચાવી. પછી જુઓ, તમને ગમે તે રકમ આપી હોય, લાખમાં આપી હોય, 10 લાખમાં આપી હોય, કરોડમાં આપી હોય, બરાબર. જો આપણે એની રકમ, એની વિભાજ્યતાની ચાવી શોધવી હોય, બરાબર, અથવા તો આપણને એવું કીધું હોય કે એ સંખ્યા કઈ સંખ્યા વડે વિભાજ્ય છે, તો આપણે આના દ્વારા સરળતાથી શોધી શકીએ છીએ. હવે આગળ આપણે જોઈશું 9ની વિભાજ્યતાની ચાવી. કઈ જોઈશું? 9ની વિભાજ્યતાની ચાવી. હવે જુઓ, જેવી રીતે 9ની વિભાજ્યતાની ચાવી કેવી છે, જેવી રીતે તમને આગળના પાર્ટમાં મેં તમને બતાવ્યું હતું 3ની વિભાજ્યતાની ચાવી. મેં તમને કીધું હતું, શું કીધું હતું? દાખલા તરીકે હું 3ના વિભાજ્યતાની ચાવીની વાત કરું છું. ઓકે. દાખલા તરીકે 416 હોય, બરાબર. 416 આપ્યા હોય તો આપણે શું કરવાનું? 4 + 1 + 6. ઓકે. તો અહીંયા કેટલો જવાબ આવશે? અહીંયા 4 + 1 + 6 = 11. તો શું એ 3 વડે ભાગી શકાય છે 11ને? ના. તો આ સંખ્યા એ 3 વડે ભાગી શકાય નહીં. ખબર છે? આપણે આવી રીતે જોયું હતું. 3ની વિભાજ્યતાની ચાવી એવી રીતે આપણે સોલ્વ કરી શકાય છે. તો 9ની વિભાજ્યતાની ચાવીમાં શું છે? દાખલા તરીકે જુઓ, તમને અહીં આપ્યું છે 9, 18, 27, 36. એ બધા અવયવી છે. કોના અવયવી છે? 9ના અવયવી છે. એ આપણને ખબર છે, બરાબર. એ બધા 9ના અવયવી છે. હવે જુઓ, દાખલા તરીકે 8 + 1 = 9. દાખલા તરીકે 5 + 2 + 8 + 3, તો કે 18. તો હવે તમારે શું ધ્યાન રાખવાનું છે 9ની વિભાજ્યતાની ચાવીમાં? કે કોઈ પણ સંખ્યાનો સરવાળો, કોઈ પણ અંકનો સરવાળો જો 9 વડે ભાગી શકાય તો તે પૂર્ણ સંખ્યાને, દાખલા તરીકે આ કેટલી રકમ બને છે અહીંયા? જુઓ, 5, 2, 8 અને 3, બરાબર. 5283, બરાબર. તો એ રકમ બને છે. દેટ મીન્સ કે એ રકમને 9 વડે ભાગી શકાય છે, કારણ કે એનો સરવાળો 18 આવે છે, જે 9ની અવયવી છે ને જે 9 વડે ભાગી શકાય છે. પડી ખબર? તો આપણે આ વિભાજ્યતાની ચાવીમાં શું યાદ રાખીશું કે જો કોઈ સંખ્યાના અંકોનો સરવાળો 9 વડે ભાગી શકાય તો તે સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય છે. એકદમ સિમ્પલ છે, બરાબર. યાદ રહેશે ને? આમાં કોઈ એકમનો અંક કે દશક કે 100 સુધીના કોઈ અંકની જોવાની નથી, બરાબર. સ્થાન કિંમત આમાં ફક્ત એટલું જોવાનું છે કે તમને જે પણ રકમ આપી હોય, દાખલા તરીકે જુઓ, તમને અહીંયા રકમ આપી છે આ 758, બરાબર. તો અહીંયા શું કર્યું છે આ લોકોએ કે જુઓ, 7 + 5 + 8, ધેટ મીન્સ કે 20. તો 20ને 9 વડે ભાગી શકાય નહીં. તો આ જે 758 છે એ પૂર્ણ સંખ્યાને, એ પૂરી સંખ્યાને પણ 9 વડે વિભાજ્ય નથી, બરાબર. 9 વડે તેને ભાગી શકાય નહીં. આ થઈ આપણી 9ની વિભાજ્યતાની ચાવી. ઓકે, આવડે ને? એવી જ રીતે આપણે જોઈશું આગળ 11ની વિભાજ્યતાની ચાવી. ઓકે. આ એકદમ અલગ પ્રકારની, બરાબર. એ કઈ રીતે? તો સમજાવું. દાખલા તરીકે અહીંયા આપણને આપ્યું છે 11ની વિભાજ્યતાની ચાવીમાં 308, 1331 અને 61809, બરાબર. હવે આ બધાને શું 11 દ્વારા ભાગી શકાય કે નહીં એ આપણે જોવાનું છે. તો જુઓ, 308 આપ્યા છે, બરાબર. તો આપણે શું કરવાનું છે?
અંકોની જે સરવાળો કરવાનો છે, બટ કઈ રીતે? તો કે જમણી બાજુથી એકી સ્થાન પર, દેટ મીન્સ કે 8 એક સંખ્યા છોડી અને 3, અને આ બાજુ કોનો સરવાળો કરવાનો છે? જમણી બાજુથી બેકી સ્થાન પર, બરાબર. એટલે કે ફક્ત શૂન્ય આવશે, એની પછી એક પણ સંખ્યા નથી. હવે જ્યારે આ 11 અને 0 વચ્ચેનો તફાવત 11 થાય અથવા તો 0 આવે, બરાબર, 11 અથવા 0, અહીંયા જોયું છે કે આ પરિસ્થિતિમાં આપણો તફાવત 0 અથવા 11 વડે ભાગી શકાય તેવી સંખ્યા હોવો જોઈએ. સમજાવું, ફરીથી જુઓ. અહીંયા દાખલા તરીકે છે 1331. તો ફર્સ્ટ લઈએ આપણે 1 અને એની પછી આવશે 3, અને જમણી બાજુથી બેકી સ્થાન પર અહીંયા આવશે 3 અને પછી આવશે 1. તો બંનેમાં કેટલા આવ્યો? આ બંનેનો સરવાળો કેટલો આવ્યો? 4. તો 4 - 4 એનો તફાવત જોવાનો ને. તફાવત એટલે કે બાદબાકી, બરાબર. તફાવત એટલે કે બાદબાકી. તો આપણે આ તફાવતનો જવાબ શું આવ્યો? 0. તો 0 આવ્યો. તો કે હા, એ 11 વડે વિભાજ્ય છે. જે પણ સંખ્યાનો તફાવતનો આપણે અહીંયા જે સરવાળો કરીએ છીએ એનો તફાવત જો 0 આવે અથવા તો 11 વડે તે ગુણાકારમાં હોય તો તે સંખ્યા 11ની તે સંખ્યાને આપણે 11 વડે ભાગી શકીએ છીએ. ચલો આજે એક ઉદાહરણ લઈએ આપણે. તો કે 61,809. તો જુઓ, જમણી બાજુથી એકી સ્થાન પર જોઈએ તો 9 છે, બરાબર. પછી શું છે? જુઓ, એક સ્થાનને છોડો, બીજા સ્થાન પર શું છે? 8. તો અહીંયા 8 લખ્યા +8. હવે 8 પછીના બાજુના સ્થાનને છોડીને પાછળ શું છે? 6. તો 9 + 8 + 6. એવી જ રીતે આ ત્રણેયનો સરવાળો 9 + 8 + 6નો સરવાળો શું આવે? 23 આવે. શું સરવાળો આવે? 23 આવે. એવી જ રીતે અહીંયા જુઓ, 0 આવશે. એની બેકી સ્થાન પર જુઓ, જમણી બાજુ પર 0 આવે છે, તો એ લખ્યો. એક સ્થાન છોડીને ફરીથી બાજુના સ્થાને જોઈએ તો કે 1. તો 0 + 1 = 1. હવે જે આ બંનેનો જે સરવાળો છે એનો તફાવત જુઓ તો કે 23 - 1, બરાબર. 23 - 1. તો 23 - 1 = આવશે 22. તો શું 22 એ 11નો ગુણક છે? તો કે હા, 11 દુ 22, બરાબર. માટે તે એ પૂરી સંખ્યા એટલે કે 61,809 એ પૂરી સંખ્યા 11 વડે વિભાજ્ય છે, બરાબર. દેખો, હવે અહીંયા હજી એક ઉદાહરણ આપ્યું છે. કયું છે? કે 5081, બરાબર. તો જુઓ, અહીંયા ફક્ત એકી સંખ્યામાં અને બેકી સંખ્યામાં જ જોવાનું છે ને, બરાબર. પહેલાં તો અહીંયા જુઓ કઈ આવશે? 8 અને +5 આપ્યા છે, ને આ બાજુ 1 અને 0, બરાબર. એકી સ્થાનથી જોઈએ તો 1 અને 0 જે અહીંયા આપ્યા છે, અને પછી બીજી સંખ્યામાં બેકી જમણી બાજુથી જઈએ, આમ જમણી બાજુ, બરાબર. જમણી બાજુથી આમ જઈએ, જમણી બાજુથી જતાં 8 અને એક સ્થાન છોડીને બાજુમાં શું છે? 5. તો 8 + 5 અને 1 + 0, બરાબર. તો અહીંયા આપણને કેટલા આપ્યા છે? 12, બરાબર. કઈ રીતે? તો કે 5 + 8 13, અને અહીંયા 1 + 1 + 0 એટલે અહીંયા 1 જ આવશે. 13 - 1 દેટ મીન્સ કે 12. તો શું 12 એ 11 વડે 11ની ગુણક છે? ના. તો આ પૂરી સંખ્યા એટલે કે 5081 એ પૂરી સંખ્યા 11 વડે નિશેષ ભાગી શકાય નહીં, બરાબર. દર વખતે જેવી રીતે આપણે યાદ કરીએ છીએ એવી જ રીતે શું યાદ કરીએ છીએ? કોઈ પણ વિભાજ્યતાની ચાવીમાં આપણે યાદ કરીએ છીએ ને કે કોઈ પણ સંખ્યાને 11 વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધવા માટે જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને આવેલા અંકોનો સરવાળો, બરાબર. અને બીજું કઈ બાજુ? તો કે બેકી સ્થાન પર આવેલા અંકોનો સરવાળા વચ્ચેનો શું હોય? તફાવત 0 હોવો જોઈએ. વચ્ચેનો તફાવત શું હોવો જોઈએ? 0, બરાબર. જો તે તફાવત 0 હોય તો તે 11 વડે 0 અથવા તો 11નો કોઈ ગુણક હોય, 11 વડે ભાગી શકાય તો તે વિભાજ્યતાની ચાવી કહેવામાં આવે છે. કઈ વિભાજ્યતાની ચાવી? તો કે 11ની વિભાજ્યતાની ચાવી, બરાબર. આ પૂરું આપણે યાદ રાખવાનું છે. ફરીથી એકવાર તમને આપણે કોઈ પણ એક ઉદાહરણ લઈને તમને બતાવું છું, બરાબર. એના પહેલાં આપણે એકવાર જોઈ લઈએ.
દાખલા તરીકે કોઈ બી એક રકમ લઈએ. દાખલા તરીકે અહીંયા આપણે કોઈ પણ રકમ લઈએ. દાખલા તરીકે 4122, બરાબર. 4122. તો એકી જમણી બાજુથી એકી સંખ્યા જોઈએ તો 2 અને 1. દેટ મીન્સ કે 2 + 1 = 3. હવે એવી જ રીતે બેકી અંક પર જોઈએ, બરાબર. તો બેકી અંક પર જોઈએ તો કે 2 અને 4, બરાબર. તો કેટલું આવશે અહીંયા? 2 + 4. તો અહીંયા શું જવાબ આવશે? 6. હવે આ બંને વચ્ચેનો તફાવત, 3 અને 6 વચ્ચેનો તફાવત, તો આપણને ખબર છે 3 અને 6 વચ્ચેનો તફાવત કેટલો થાય? 3. શું જવાબ આવશે? 3. તો શું એ શૂન્ય છે? ના. શું એ 11 વડે ગુણક છે? 11 વડે ભાગી શકાય છે? ના. માટે આ જે પૂર્ણ રકમ છે 4122, એને 11 વડે ભાગી શકાય નહીં. પડી ખબર? એને 11 વડે આપણે ભાગી શકાય નહીં. બસ આવી જ રીતે 11ની વિભાજ્યતાની ચાવીને આપણે શોધવામાં આવે છે. આ 11ની વિભાજ્યતાની ચાવી આપણે જોઈએ તો થોડીક બધા કરતાં અલગ હતી, બરાબર, પણ એકદમ સિમ્પલ છે, બરાબર. મેં તમને સમજાવી રીતે આપણે ઉદાહરણમાં જોયું એ પ્રમાણે જ આપણે દાખલા ગણવાના છે. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે જે આ વિભાજ્યતાની ચાવી સમજ્યા ને 2 ભાગમાં, આગળના 5મા ભાગમાં અને એક આ 6ઠ્ઠા ભાગમાં, એ વિભાજ્યતાની ચાવીને લગતા પ્રશ્નો અને દાખલા સ્વાધ્યાય 3.3માં જોવાના છે. એ આપણે આગળના પાર્ટમાં જોઈશું.